હાલ ઉનાળાની સિઝન શરૂ છે અને હાલ અત્યારે જ એ સમય છે કે જ્યારે લોકો છે તે ઠંડા પીણા અને સાથોસાથ આઈસ્ક્રીમ તેમજ ગોલાનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે ત્યારે અમે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જી હા, આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઇટ્સ આઈસ્ક્રીમના ઉત્પાદક કેન્દ્રના દ્રશ્યો છે કે જ્યાં ફૂડ ઓફિસર જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા ચેકિંગની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી છે। સર, શું કહેશો, પ્રાથમિક તપાસની અંદર શું શું સામે આવ્યું છે? આપણે ઉનાળાની સિઝન શરૂ થઈ એના અનુસંધાને જે ઉનાળામાં સૌથી વધારે વપરાશ થતું હોય ખાદ્ય ચીજો એનું આપણે ચેકિંગ કરતા જ હોઈએ છીએ। એના અનુસંધાને આજે આપણે આઈસ્ક્રીમનું ચેકિંગ ચાલુ કરેલ છે। તો આઈસ્ક્રીમનું જે ઉત્પાદન કેન્દ્રો છે ત્યાં જઈને આપણે ખાસ ચેકિંગ કરીએ છીએ। અત્યારે આપણે લક્ષ્મીનગરમાં મહાદેવવાડીમાં ડિલાઇટમાં છીએ ત્યાં આપણે અત્યારે શરૂઆત કરી છે ચેકિંગ કરવાની, પરંતુ તેમાં આજે બુધવાર હોવાથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ જણાતું નથી। ખાસ કરીને જે પ્રાથમિક તપાસ છે, ખાસ કરીને આજે આ ડબ્બો છે આની અંદર કોઈ પણ જાતનું એમઆરપી લખવામાં નથી આવી, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી, લાયસન્સ નંબર નથી। શું કહેશો, આને લઈને કયા પ્રકારની કાર્યવાહી છે તે થઈ શકે તેમ છે? આમાં જે કોઈ ખાદ્ય ચીજો પેકિંગ કરીને વેચતા હોય તેની ઉપર જરૂરી તમામ લેબલિંગનો કાયદાના અનુસારના જે વિગતો છાપવી પડે છે। અત્યારે આ વસ્તુ છે લૂઝ તરીકે વેચે છે, એટલા માટે આપણે તો એને સૂચના આપીશું કે ભાઈ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ આ લૂઝ ઉપર પણ લખે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક પર્ટિક્યુલર માપદંડ હોય છે કે આટલા જ ફેટનું જે દૂધ હોય તેનો ખાસ કરીને આઈસ્ક્રીમમાં ઉપયોગ થતો હોય, તેમને કોઈ માહિતી આપી છે કે કયા પ્રકારનું દૂધ છે, કોઈ પાવડર મિશ્રિત કરવામાં આવતું હતું કે કેમ, શું કીધું છે? આ વસ્તુની આપણે ચકાસણી જે બોલે એના બદલે આપણે એનું સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલશું અને લેબોરેટરીમાં જે રિપોર્ટ આવશે એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે। અંતિમ સવાલ, હાલ કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે? સેમ્પલિંગ સિવાયની વાત છે। આપણે અત્યારે જે રો મટીરિયલો ખાસ કરીને વાપરતા હોય એનું અત્યારે અવેલેબલ હોય જો તે બધાની ચકાસણી કરશું। એમાં ડ્રાયફ્રૂટ હોય છે, કાજુ બદામ કિસમિસ વગેરે, એ સિવાય બીજા જે જેલી ને એ બધું વાપરતા હોય એની આપણે એક્સપાયરી ડેટ છે, એ કઈ કન્ડિશનમાં સાચવેલી છે અથવા આઈસ્ક્રીમ બનાવેલો છે કઈ કન્ડિશનમાં એ પણ આપણે ચેક કરશું અને ઉપરાંત નમૂના લેશું આપણે। ચોક્કસ। તો આ હતા ફૂડ ઓફિસર ને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ અત્યારે મહાદેવવાડી વિસ્તારમાં આવી પહોંચી છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે એક કઈ પેકની અંદર કોઈ પણ જાતની વિગત છે તે લખવામાં નથી આવી કે આ જે વસ્તુ છે તે શેમાંથી બનાવવામાં આવી છે, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો છે તે આની અંદર ઉપયોગ કરવામાં આવ્યું છે, રો મટીરિયલની અંદર કઈ કઈ બાબતોનો છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથોસાથ ફૂડ લાયસન્સ નંબર છે તે પણ લખવામાં નથી આવ્યા, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી, સાથોસાથ વાત કરવામાં તો એક્સપાયરિંગ ડેટ સહિતની વિગતો છે તે આની અંદર દર્શાવવામાં નથી આવી। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। હાલ ઉનાળાની સિઝન શરૂ છે અને હાલ અત્યારે જ એ સમય છે કે જ્યારે લોકો છે તે ઠંડા પીણા અને સાથોસાથ આઈસ્ક્રીમ તેમજ ગોલાનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે ત્યારે અમે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જી હા, આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઇટ્સ આઈસ્ક્રીમના ઉત્પાદક કેન્દ્રના દ્રશ્યો છે કે જ્યાં ફૂડ ઓફિસર જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા ચેકિંગની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી છે। સર, શું કહેશો, પ્રાથમિક તપાસની અંદર શું શું સામે આવ્યું છે? આપણે ઉનાળાની સિઝન શરૂ થઈ એના અનુસંધાને જે ઉનાળામાં સૌથી વધારે વપરાશ થતું હોય ખાદ્ય ચીજો એનું આપણે ચેકિંગ કરતા જ હોઈએ છીએ। એના અનુસંધાને આજે આપણે આઈસ્ક્રીમનું ચેકિંગ ચાલુ કરેલ છે। તો આઈસ્ક્રીમનું જે ઉત્પાદન કેન્દ્રો છે ત્યાં જઈને આપણે ખાસ ચેકિંગ કરીએ છીએ। અત્યારે આપણે લક્ષ્મીનગરમાં મહાદેવવાડીમાં ડિલાઇટમાં છીએ ત્યાં આપણે અત્યારે શરૂઆત કરી છે ચેકિંગ કરવાની, પરંતુ તેમાં આજે બુધવાર હોવાથી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ જણાતું નથી। ખાસ કરીને જે પ્રાથમિક તપાસ છે, ખાસ કરીને આજે આ ડબ્બો છે આની અંદર કોઈ પણ જાતનું એમઆરપી લખવામાં નથી આવી, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી, લાયસન્સ નંબર નથી। શું કહેશો, આને લઈને કયા પ્રકારની કાર્યવાહી છે તે થઈ શકે તેમ છે? આમાં જે કોઈ ખાદ્ય ચીજો પેકિંગ કરીને વેચતા હોય તેની ઉપર જરૂરી તમામ લેબલિંગનો કાયદાના અનુસારના જે વિગતો છાપવી પડે છે। અત્યારે આ વસ્તુ છે લૂઝ તરીકે વેચે છે, એટલા માટે આપણે તો એને સૂચના આપીશું કે ભાઈ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ આ લૂઝ ઉપર પણ લખે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક પર્ટિક્યુલર માપદંડ હોય છે કે આટલા જ ફેટનું જે દૂધ હોય તેનો ખાસ કરીને આઈસ્ક્રીમમાં ઉપયોગ થતો હોય, તેમને કોઈ માહિતી આપી છે કે કયા પ્રકારનું દૂધ છે, કોઈ પાવડર મિશ્રિત કરવામાં આવતું હતું કે કેમ, શું કીધું છે? આ વસ્તુની આપણે ચકાસણી જે બોલે એના બદલે આપણે એનું સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલશું અને લેબોરેટરીમાં જે રિપોર્ટ આવશે એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે। અંતિમ સવાલ, હાલ કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે? સેમ્પલિંગ સિવાયની વાત છે।
આપણે અત્યારે જે રો મટીરિયલો ખાસ કરીને વાપરતા હોય એનું અત્યારે અવેલેબલ હોય જો તે બધાની ચકાસણી કરશું. એમાં ડ્રાયફ્રૂટ હોય છે, કાજુ બદામ કિસમિસ વગેરે. એ સિવાય બીજા જે જેલી ને એ બધું વાપરતા હોય એની આપણે એક્સપાયરી ડેટ છે, એ કઈ કન્ડિશનમાં સાચવેલી છે, અથવા આઈસ્ક્રીમ બનાવેલો છે કઈ કન્ડિશનમાં, એ પણ આપણે ચેક કરશું અને ઉપરાંત નમૂના લેશું આપણે. ચોક્કસ. તો આ હતા ફૂડ ઓફિસર ને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ અત્યારે મહાદેવવાડી વિસ્તારમાં આવી પહોંચી છે. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે એક કઈ પેકની અંદર કોઈ પણ જાતની વિગત છે તે લખવામાં નથી આવી કે આ જે વસ્તુ છે તે શેમાંથી બનાવવામાં આવી છે, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો છે તે આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, રો મટીરિયલની અંદર કઈ કઈ બાબતોનો છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથોસાથ ફૂડ લાયસન્સ નંબર છે તે પણ લખવામાં નથી આવ્યા, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી. સાથોસાથ વાત કરવામાં તો એક્સપાયરિંગ ડેટ સહિતની વિગતો છે તે આની અંદર દર્શાવવામાં નથી આવી. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.